Father Thomas, Father Joby, the principals of Christ School, Mary Miss, respected teachers, parents, and my dear children. First of all, I take this opportunity to congratulate all the students of the KG section who have performed wonderfully on this stage today. I also take this opportunity to congratulate all the teachers, the principals, Mary Miss, teachers, sisters, and the parents who have encouraged and trained these students to do the best on this stage today. આજે આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે, તો એમને એક બે બાબતો ઉપર ધ્યાન રાખવા હું ઈચ્છું છું. તમે જાણો છો, આ જે બાળકો છે કોમળ, પ્રતિભાશાળી અને નિષ્કળંક બાળકો છે. એમનું ભવિષ્ય આપણા ઉપર આધાર રાખે છે. આપણે એમને જેવું ઘડતર આપે છે, એમના ઘડતર માટે આપણે જેવું વાતાવરણ ઊભું કરે છે, એના ઉપર એમના જીવનની સફળતા છે. તમે જાણો છો, આજની જે દુનિયા છે ખૂબ જ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. આપણે જ્યારે સ્કૂલમાં હતા એવું વાતાવરણ નથી આજ. તે વખતે આપણે ઘણું બધું ગોખીને શીખતા હતા, ઘણું જ્ઞાન આપણે ભેગું કરતું હતું. પણ આજના જે જમાનામાં, જે આગળની જે જમાના છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જમાના છે. ત્યાં તમને ઘડીકમાં, આખા 10 વર્ષમાં, 15 વર્ષમાં તમે જે કંઈ શીખી શકો છો એથી વધારે તમને ઘડીકમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકો એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ યુગ છે. તો બાળકોને પહેલાંની જેમ ગોખણપટ્ટીથી શીખવાડવું એના કરતાં એમના જીવનનું ઘડતર, વ્યક્તિત્વ ઘડતર અને આત્મવિશ્વાસ એમનામાં વધારવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આજે જે બાળકો છે એ આજના યુગ છે, આધુનિક યુગ છે, એના વતનીઓ કહેવાય. તમે આજે એમને એક મોબાઈલ આપો કે કમ્પ્યુટર આપો, તમને જેટલું આવડે છે એના કરતાં વધારે એ લોકો તમને કરી બતાવશે. કારણ તમે આ જે ટેકનોલોજી યુગ છે એના વતનીઓ નથી, તમે પ્રવાસીઓ છો, તમે બધું શીખો છો. પણ આ જે બાળકો છે, જેમ આપણે આપણી માતૃભાષા જાતે શીખીએ છીએ, એમ આજનું જે ટેકનોલોજી છે બાળકો માટે ખૂબ સરળ છે. એટલે એમાં એ લોકો આગળ આવી શકશે. પણ જીવનના જે મૂલ્યો છે, સામાજિક મૂલ્યો છે, માનવીય મૂલ્યો છે, એ આપણે એમને શીખવાડવાની જરૂર છે. એ જ્યારે આપણે શીખીએ છીએ, શીખવાડીએ છીએ, ત્યારે એ લોકો આજના જે જમાનામાં, આગળના જમાનામાં જે કંઈ તકલીફ પડશે એમનો સામનો કરી શકશે. તો બાળકોનો ઘડતરમાં તમે જેવું વાતાવરણ તમારા ઘરમાં ઊભું કરો છો, એક પ્રેમાળ વાતાવરણ બાળકોને જોઈએ છે. એવી રીતે એમની જે કળા છે, પ્રતિભા છે, એને વધારવા માટે પ્રોત્સાહનની જરૂર છે. અને દરેક બાળક, તમે જાણો છો, એ અનન્ય છે. તમે એની એકબીજાની સરખામણી કરી શકો. બીજાનું બાળક છે આવું કરે છે, આનું બાળક છે આવું કરે છે, ભલે એવું કરે, પણ મારું બાળક છે એનામાં જે શક્તિ છે એ પ્રમાણે એ આગળ આવી શકશે. એને આપણે પ્રોત્સાહન કરવાનું અને એનામાં બાળકમાં આત્મવિશ્વાસ ઊભું કરવાનું, તો બાળક આગળ જઈને ઘણું કરી શકશે અને જીવનમાં સફળતા મેળવી શકશે. તો આ શુભ પ્રસંગે આપ બધા વાલીઓને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. તમે ક્રાઇસ્ટ સ્કૂલની અંદર તમારા બાળકને એડમિશન અપાવ્યું છે. અહીંયા જે શિક્ષણ આપવામાં આવે છે માત્ર જ્ઞાન નથી, જીવનમાં જે સંઘર્ષો છે એમાં સામનો કરી શકે એવા માટે જે સ્પર્ધાઓ યોજવામાં આવે છે એમાં બાળકોને ઘણીવાર નિષ્ફળતાઓ મળે છે.
એમાં કઈ રીતે સામનો કરી શકે એ પણ બાળકો શીખી શકે છે. એવું સારું એક વાતાવરણ ક્રાઇસ્ટ સ્કૂલમાં આપવામાં આવે છે. તો સ્કૂલના મેનેજમેન્ટને હું અભિનંદન પાઠવું છું અને બધા બાળકોને ફરી એકવાર અભિનંદન પાઠવીને વિરમું છું. અસ્તુ, આભાર.